તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરનારા અથવા જેમના પૂર્વજો એકાદશીના દિવસે અવસાન પામ્યા હોય એવા ઘણા લોકો હોઈ શકે છે, જેમને એકાદશીની તિથિએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું હોય છે. પણ એકાદશી હોવાને કારણે આ દિવસે વ્રત ઉપવાસ પણ રાખવાનો હોય છે, જેમાં ચોખા હોય છે નિષિદ્ધ. હવે કરવું શું? એકાદશીએ ચોખાની ખીરનું સેવન કરીએ કે ઉપવાસ કરીએ કે પછી શ્રાદ્ધ બીજા દિવસે કરવાનો છે? વિડિયો અંત સુધી જરૂર જુઓ. એકાદશીની વાત કરીએ તો 17 સપ્ટેમ્બરની ઇન્દિરા એકાદશીના વ્રતથી મોટા મોટા પાપોનો નાશ થાય છે અને નીચ યોનિમાં પડેલા પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે દાતણ કરીને મોં ધોઈને ભક્તિભાવથી આ મંત્ર વાંચતા ઉપવાસનો સંકલ્પ કરવો. મંત્ર છે અદ્ય સ્થિત્વા નિરાહારઃ સર્વભોગ વિવર્જિતઃ શ્વો ભોક્ષે પુંડરીકાક્ષ શરણમ મે ભવાચ્યુત. અર્થ છે કમળનયન ભગવાન નારાયણ, આજે હું બધા ભોગોથી દૂર રહીને નિરાહાર રહીશ અને આવતીકાલે ભોજન કરીશ. અચ્યુત, તમે મને શરણ આપો. એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશીનો સમય 16 સપ્ટેમ્બર મધ્યરાત્રે 12:24 થી 17 સપ્ટેમ્બર રાત્રે 11:41 સુધીનો છે. અંગ્રેજી સમય મુજબ 17 સપ્ટેમ્બર 12:24 AM થી રાત્રે 11:41 PM સુધી. અને વ્રત ઉપવાસ તથા શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરે જ કરવાનો છે. આ સમયગાળામાં ચોખા ખાવાની મનાઈ છે અને જ્યાં સુધી શ્રાદ્ધ માટે ખીર બનાવવાની વાત છે, તે ખીર જે પિતૃઓને અત્યંત પ્રિય હોય છે તેને ચોખાની જગ્યાએ મખાનાની બનાવવાની છે. ધ્યાન રહે, શ્રાદ્ધનું બહાનું આપીને ભૂલથી પણ તે દિવસે ચોખા ખાશો નહીં.